બોટાદમાં દૂધ ડેરીમાં પોલીસના દરોડા બાદ કોંગ્રેસના ગંભીર આક્ષેપો, કોંગ્રેસ પ્રવક્તાએ આપી પ્રતિક્રિયા। ઢાકણિયા રોડ પર મહાશક્તિ ડેરીમાંથી 250 કિલો શંકાસ્પદ પાવડર સીઝ કરાયો હતો। 10 ઓગસ્ટે એલસીબી પોલીસે પાડ્યો હતો દરોડો। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે લીધા હતા સેમ્પલ। 15 દિવસ બાદ પણ ન આવ્યો સેમ્પલનો રિપોર્ટ। ડેરી સામે કાર્યવાહી કેમ નહીં? કોંગ્રેસનો તંત્રને સવાલ। દૂધ ડેરીનું કામકાજ હજુ પણ ચાલુ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ। અધિકારીઓની મીઠી નજર હોવાનો કોંગ્રેસ પ્રવક્તા સિકંદર જોખિયાનો આક્ષેપ। તહેવારો પહેલા તાત્કાલિક કાર્યવાહી કરવાની કોંગ્રેસની માંગ। નમૂના સરકારી લેબોરેટરીમાં મોકલાયા છે। રિપોર્ટ આવ્યા બાદ જ હકીકત સામે આવશે તેમ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના આર.એ. ચૌધરી જણાવ્યું હતું કે રિપોર્ટ ક્યારે આવશે ચોક્કસ સમય આપી ન શકાય। એલસીબીએ પણ રિપોર્ટ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને લખ્યો પત્ર। 2 મહિના પહેલા સીઝ કરાયેલા શંકાસ્પદ તેલનો રિપોર્ટ પણ હજુ પેન્ડિંગ। ત્યારે સવાલ એ છે કે શંકાસ્પદ જથ્થા ઝડપાયા બાદ રિપોર્ટ માટે આટલી લાંબી રાહ કેમ? અને તહેવારોના ટાણે તંત્ર કાર્યવાહી ક્યારે કરશે? ચાલુ છે લખવાની સ્ટાફ લખે જ છે અમારે। સાહેબ વાત છે મારું નામ સિકંદર જોખિયા છે। બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિનો પ્રવક્તા છું। બોટાદના ઢાકણિયા રોડ પર જે ડેરી આવેલી છે ત્યાં વહેલી સવારે એલસીબી દ્વારા રેડ કરવામાં આવી હતી અને ફૂડ એન્ડ ડ્રગ દ્વારા તેના સેમ્પલના તપાસ લેવામાં પણ આવ્યા છે, જેમાં 250 કિલો પાવડર શંકાસ્પદ મળી આવ્યો છે। તો આજ ઘણો સમય થયો, તો આની તપાસ ક્યાં પહોંચી છે અને કેટલી કાર્યવાહી થઈ છે? કારણ કે દૂધ છે એ જીવન જરૂરિયાત વસ્તુ છે। તમામ લોકો, બાળકોથી માંડીને તમામને દૂધ અત્યારે પીવામાં આવે તો એ લોકોના આરોગ્ય સાથે ખુલ્લા ચેડા છે અને આ કદાપી ચલાવી ન લેવાય। તો આ તપાસ ક્યાં પહોંચી છે અને કોંગ્રેસ એવી માંગ કરે છે કે તાત્કાલિક ધોરણે આની તપાસ કરીને સખતમાં સખત કાર્યવાહી થાય, સ્પષ્ટતા થાય। તો એ પહેલા તો તે જે ડેરી છે તેને સીલ લાગવા જોઈએ અને તે જે કોઈ એના સંચાલક છે તેને એની પર સખતમાં સખત કાર્યવાહી થાય અને સજા પણ થવી જોઈએ।